સવારના નાસ્તામાં જો આવી દૂધીની રોસ્ટી મળી જાય તો બીજું કંઈ નહીં જોવે. ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો સૌથી પહેલાં 1 કપ રવો, પોણો કપ દહીં ઉમેરી આ રીતે મિક્સ કરી દઈશું. થોડું પાણી ઉમેરી આવું બેટર થીક એવું બનાવીશું, રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં પોણો કપ દૂધી ખમણી રેડી કરી લઈશું, એ ઉમેરી દઈશું. અડધો કપ ગાજર, એક નાની ડુંગળી, ન ખાતા હોય તો સ્કીપ કરવાનું, કેપ્સિકમ, મીઠું, મરી પાવડર, આદુ મરચાં ઉમેરી મિક્સ કરી દઈશું. થોડું પાણી ઉમેરી બેટર એડજસ્ટ કરી દઈશું. અડધો કપ લીલા ધાણા ઉમેરીશું. અડધી ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ, થોડા લીંબુના રસના ટીપા ઉમેરી દઈશું અને પછી આ રીતે બેટર આપણું રેડી છે. હવે નોનસ્ટિક પેન લઈ થોડું અમથું તેલ ફેલાવી તલ અને પછી આ રીતે દૂધીની રોસ્ટી આ રીતે ફેલાવી દઈશું અને પછી બે સાઈડથી આપણે એને સ્લો ફ્લેમ પર 2 મિનિટ જેવું થવા દેવાનું. ક્રિસ્પી આવી થઈ જાય એટલે તૈયાર છે. ગરમા ગરમ ચટણી સાથે કે ચા સાથે સર્વ કરો. તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો.